સર્વેભ્યો નમો નમઃ. આજનો પ્રસંગ, એક વિદ્યાર્થીને વિચાર આવે છે કે હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. કોઈક મિત્ર સાથે વાત થાય છે કે વિધાતા એ છઠ્ઠીના દિવસે જ બધા લોકોના લેખ લખી નાખ્યા હોય છે, એટલે ભાગ્યમાં હશે એ પ્રમાણે જ ધોરણ 10નું પરિણામ આવશે. આવો જ્યારે એ વિદ્યાર્થીને વિચાર આવે છે, રાત્રે છે એ જ્યારે સૂવે છે એની પહેલાં એ વિચારે છે કે ભગવાને જો છઠ્ઠીને દિવસે જ લેખ લખી નાખ્યા હોય કે 10મા ધોરણમાં આટલા ટકા મને આવશે, તો મહેનત શા માટે કરવી? માણસ ઘણી વખત દિવસ દરમિયાન જે વિચાર કરે છે, ઘણી વખત એવા સ્વપ્ન રાત્રે આવે છે. તો આ વિદ્યાર્થી જ્યારે સૂઈ જાય છે ત્યારે એને સ્વપ્નમાં ભગવાન જોવા મળે છે અને ભગવાનને જુએ છે, તરત કહે છે કે હે ભગવાન, મારે થોડાક પ્રશ્ન પૂછવા છે, તેના જવાબ આપશો? ત્યારે ભગવાન કહે છે, બોલ બેટા, તારે જે પૂછવું હોય તે ખુશીથી પૂછ. તરત જ પેલો બાળક છે એ પૂછે છે કે હે ભગવાન, છઠ્ઠીને દિવસે તમે વિધાતા થઈ અને દરેક માણસના લેખ લખવા આવો છો, એ વાત સાચી છે? ભગવાન કે હા બેટા, બિલકુલ સાચી છે. તો મારું પણ તમે ભાગ્ય લખ્યું હશે ને? તો કે હા, તારું પણ ભાગ્ય મેં લખ્યું છે. તો મને એ મારા ભાગ્યમાં 10મા ધોરણમાં કેટલા ટકા આવ્યા આવશે, કે મારા જીવનમાં સુખ દુઃખ કેવા પ્રકારના આવશે, એ મને ચોપડો બતાવશો? હા બેટા, ચોક્કસ બતાવીશ. ભગવાન છે આ બાળકને સ્વપ્નમાં જોવા મળે છે. ભગવાન સાથે આ બાળક સ્વપ્નમાં વાતચીત કરે છે. હવે વાતચીત કરતા કરતા કહે છે કે હાલ બેટા, મોટો એક રૂમ હોય છે, ત્યાં આ બાળકને લઈ જાય છે અને કહે છે કે જો આ પૃથ્વી ઉપર અત્યારે આશરે 7 અબજ લોકો વસે છે, તો બધાના ચોપડા હોય છે. તો એ મોટા હોલની અંદર અનેક ચોપડાના થપે થપા જોવે છે. ત્યારે બાળક કહે છે કે હે ભગવાન, આમાં મારા નામનો ચોપડો કયો છે એ ગોતવામાં મદદ કરશો? ત્યારે ભગવાન કહે છે ચોક્કસ બેટા, અને એના નામનો ચોપડો આપે છે. હવે ચોપડામાં જોવે છે તો ઉપર એનું નામ લખેલું, પણ આખું પાનું કોરું. પછી પાડોશીમાં રહેલા બીજા લોકોના જોવે છે ચોપડાના પાના, ત્યારે બધામાં એવી રીતે નામ લખેલું, પાનું કોરું, નામ લખેલું, પાનું કોરું, અને એ કોરા પાનાના અંતે એક શબ્દ લખેલો, તથાસ્તુ. તરત બાળક કહે છે સ્વપ્નમાં કે હે ભગવાન, તમે મારું ભાગ્ય તો લખવાનું ભૂલી ગયા છો. તો કે કેમ? તો કે આખું પાનું કોરું છે, નીચે તથાસ્તુ લખ્યું છે. તો કે બેટા, મેં એવી શાહીથી લખ્યું છે કે જગતના લોકો એ વાંચી ન શકે. તો કે એવી કઈ શાહી? તો કે મેં નીચે આખા પાના કોરું અને નીચે તથાસ્તુ લખ્યું છે. વ્યક્તિને જેવું પોતાનું ભાગ્ય લખવું હોય એ લખે. પોતાના જીવનમાં સુખ જોઈ છે તો ખૂબ મહેનત કરવી. કઠોર પરિશ્રમનો એક પણ વિકલ્પ નથી. તું ખૂબ મહેનત કરીશ, તારે ભવિષ્યમાં શું બનવું છે એનું આયોજન આ પાનામાં લખી લે. તથાસ્તુ, મારા તરફથી હંમેશા તને આશીર્વાદ છે. તરત આ વાતને અંતે ભગવાન એ બાળકને સ્વપ્નમાં સમજાવે છે કે માણસ પોતે જ પોતાનો ભાગ્ય વિધાતા છે. માણસ પોતે જ પોતાનો ભાગ્ય વિધાતા છે. વ્યક્તિ જો સુખી થવા ઈચ્છતો હોય તો દરરોજ આયોજન પૂર્વકની મહેનત કરે તો જીવનમાં ચોક્કસ સુખી થઈ શકે છે. જયતુ સંસ્કૃતમ, જયતુ ભારતમ.